ઔદ્યોગિક ક્રાંતિ વખતે મશીનોએ હજારો કામદારોની નોકરીઓ ખાધી. ટ્રેક્ટર આવ્યા ત્યારે લાખો ખેત મજૂરો બેરોજગાર થયા. હવે તો બેબી ટ્રેક્ટર આવ્યા છે. પેલા પડવા નાખતા હતા, હવે થ્રેશર આવ્યા છે. આખી હાર્વેસ્ટર આવી ગયું, થ્રેશર આવી ગયું, બેબી ટ્રેક્ટર આવી ગયું. આખી દુનિયા પલટાઈ ગઈ છે. ખેત મજૂર ની તંગી છે આમ છતાંય, પણ એના વગર ઊભું રહેતું નથી. હવે કમ્પ્યુટર આવ્યા ત્યારે હજારો ક્લાર્કની જરૂરિયાત ઘટી ગઈ. બેંકોમાં ત્યાં બધે હડતાલો પડી કે કમ્પ્યુટરાઇઝેશન નહીં જોઈએ. પરંતુ એક મોટો તફાવત છે. પહેલા મશીન હાથનું કામ લેતા હતા, જે હાથેથી થઈ શકે એવું કામ મશીનો કરતા હતા. વાઢવું, કાપવું, નિંદામણ કરવું, તમારે અનાજ છૂટું પાડવું, એને ઉપડવું, થ્રેશર, હાર્વેસ્ટર, આવું બધું કામ કરતા હતા. હાથથી જે થઈ શકે એ કામ કરતા હતા. અત્યારે મોકાણી છે કે આ એઆઈ આનું કામ કરે છે દોસ્ત, મગજથી થઈ શકે કામ કરે છે.